નમસ્કાર। આજના આપણા આ ખાસ ગહન વિશ્લેષણમાં આપણે એક એવા વિષયના મૂળ સુધી જવાના છીએ જે સદીઓથી આપણી સંસ્કૃતિનો હિસ્સો છે, પણ આજે આપણે તેને માત્ર કોઈ પરંપરાગત તહેવારની દ્રષ્ટિએ નહીં જોઈએ। બિલકુલ નહીં। હા, આપણે તેને એક અત્યંત ગહન મનોવૈજ્ઞાનિક અને બ્રહ્માંડ વિજ્ઞાનના સ્તર પર સમજવાનો પ્રયાસ કરીશું। આપણી પાસે આજે જે સંશોધનો, ધાર્મિક ગ્રંથોના અર્થઘટનો અને જ્યોતિષીય ગણતરીઓનો સમન્વય છે તે બહુ સ્પષ્ટ કરે છે કે વર્ષ 2026ની ચૈત્ર નવરાત્રિ કોઈ સામાન્ય ઘટના નથી। સાચી વાત છે। એટલે આ માત્ર 9 દિવસના ઉપવાસ કે ગરબા પૂરતો સીમિત વિષય નથી રહ્યો। આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 19 માર્ચથી 27 માર્ચ 2026 સુધી ચાલનારા એ સમયગાળાની જેમાં બ્રહ્માંડની ઉર્જા એક એવા સ્તર પર પહોંચે છે જ્યાં આંતરિક શુદ્ધિ સૌથી વધુ શક્ય બને છે। જો આપણે આ સમયગાળાના મહત્વને વધુ વ્યાપક દ્રષ્ટિકોણથી સમજીએ તો આ માત્ર ઋતુ બદલાવવાની પ્રક્રિયા નથી। આ ચૈત્ર નવરાત્રિથી જ હિન્દુ નવ વર્ષ શરૂ થાય છે, એટલે કે આપણું વિક્રમ સંવત 2082 પ્રારંભ થઈ રહ્યું છે। આંતરરાષ્ટ્રીય કેલેન્ડર ભલે જાન્યુઆરીમાં બદલાતું હોય, પરંતુ કોસ્મિક લેવલ પર એટલે કે બ્રહ્માંડના સ્તર પર નવું વર્ષ ચૈત્ર મહિનાથી જ શરૂ થાય છે। આ બહુ રસપ્રદ છે। હા, અને આ એ સમય છે જ્યારે શિયાળાની જડતા પૂરી થાય છે। વસંત ઋતુના આગમન સાથે સમગ્ર પ્રકૃતિમાં નવી પ્રાણ ઊર્જાનો સંચાર થાય છે। વૃક્ષો પર નવા પાંદડા ફૂટે છે, આબોહવા બદલાય છે। પ્રકૃતિનું આ નવસર્જન એ વાતનું પ્રતીક છે કે મનુષ્યના શરીર અને આત્માએ પણ આ સમયગાળામાં પોતાની નકારાત્મકતા, ભય અને માનસિક જડતાને ખંખેરી નાખવી જોઈએ અને એક નવા ચેતના સ્તર પર જવું જોઈએ। આ જ કારણ છે કે આ સમયને શક્તિની ઉપાસના માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે। આ જાગૃતિ અને પ્રકૃતિ સાથેના જોડાણનો વિચાર ખરેખર બહુ ઊંડો છે। મેં કેટલાક જ્યોતિષીય દસ્તાવેજોમાં જોયું છે કે આ શરૂઆતની પ્રક્રિયા અત્યંત ચોક્કસ હોય છે, બહુ જ ચોક્કસ વૈજ્ઞાનિક પણ છે। હા, 19 માર્ચ 2026 ગુરુવારના રોજ આ નવરાત્રિનો પ્રારંભ થશે અને જ્યારે આપણે શરૂઆતની વાત કરીએ ત્યારે સૌથી પહેલો તબક્કો આવે છે ઘટ સ્થાપન એટલે કે કળશ સ્થાપના। બરાબર, કળશ સ્થાપના ગણતરીઓ દર્શાવે છે કે 19 માર્ચે સવારે 6:52 થી સવારે 7:42 સુધીનો સમય આ માટે સર્વોત્તમ છે। પરંતુ જો આ સવારનો 50 મિનિટનો મુહૂર્ત ચૂકી જવાય તો એક વિકલ્પ તરીકે બપોરે 12:04 થી બપોરે 12:53 સુધીના અભિજીત મુહૂર્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હા, એ બહુ મહત્વનું મુહૂર્ત છે। તો આ અભિજીત મુહૂર્ત પાછળનું વિજ્ઞાન શું છે? શા માટે બપોરનો આ સમય આટલો બધો શુભ ગણાય છે? આ એક બહુ રસપ્રદ જ્યોતિષીય અને ખગોળીય બાબત છે। અભિજીત મુહૂર્તને સમજવા માટે આપણે સૂર્યની સ્થિતિને સમજવી પડે। જ્યોતિષ શાસ્ત્રમાં અભિજીત મુહૂર્ત એટલે બપોરનો એ ચોક્કસ સમય જ્યારે સૂર્ય આકાશમાં બરાબર મધ્યમાં હોય છે, એટલે કે એકદમ પીક પર। તે પોતાના સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી બિંદુ પર હોય છે। સૂર્યની આ પ્રચંડ ઊર્જા અને કિરણો પૃથ્વી પર સીધા પડે છે, જે વાતાવરણમાં રહેલા મોટા ભાગના નકારાત્મક દોષોને કુદરતી રીતે જ નષ્ટ કરી દે છે। એટલે જ જો સવારનો સમય ચૂકી જાય તો સૂર્યના આ સર્વોચ્ચ શક્તિના સમયગાળા દરમિયાન કળશ સ્થાપના કરવી અત્યંત શુભ અને સફળતા આપનારી માનવામાં આવે છે। હવે કળશ સ્થાપના વિશે વાંચતી વખતે મેં એ પણ નોંધ્યું કે આ માત્ર કોઈ માટીના વાસણની પૂજા નથી। ના, બિલકુલ નથી। તે એક રીતે સમગ્ર બ્રહ્માંડનું માઇક્રોકોઝમ એટલે કે એક સૂક્ષ્મ સ્વરૂપ છે। આપણે કળશમાં ગંગાજળ, સિક્કો, સોપારી અને પંચરત્ન મૂકીએ છીએ અને ઉપર આંબાના પાન અને નાળિયેર રાખીએ છીએ।
જો આપણે આને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો આ એક અત્યંત ઉચ્ચ કક્ષાની પ્રતીકાત્મક વિધિ છે. કળશ પોતે પૃથ્વીનું પ્રતીક છે. તેમાં રહેલું જળ એ જીવનનો આધાર છે જે શાંતિ અને શુદ્ધિનું પ્રતીક છે. સિક્કો અને પંચરત્ન ભૌતિક સમૃદ્ધિ દર્શાવે છે, જ્યારે આંબાના પાન અને નાળિયેર માનવ ચેતના અને પ્રકૃતિની જીવંતતાનું પ્રતીક છે. જ્યારે આપણે કળશ સ્થાપના કરીએ છીએ ત્યારે આપણે ખરેખર આપણી અંદર એક સંતુલિત બ્રહ્માંડનું નિર્માણ કરવાનો સંકલ્પ કરીએ છીએ, એટલે કે બહારનું બ્રહ્માંડ આપણી અંદર પ્રસ્થાપિત કરીએ છીએ. મોટાભાગે આપણે આ 9 દિવસોને માત્ર કેલેન્ડરની તારીખો તરીકે જોતા હોઈએ છીએ, પરંતુ જો આપણે તેને માનવ ચેતનાના વિકાસના તબક્કાઓ તરીકે સમજીએ તો આ એક સંપૂર્ણ આધ્યાત્મિક યાત્રા બની જાય છે. પહેલા 3 દિવસ સ્થિરતા અને શિસ્તના છે, જેમાં માં શૈલપુત્રી, બ્રહ્મચારીણી અને ચંદ્રઘંટાનું સ્વરૂપ આવે છે. ત્યાર પછીના 3 દિવસ સર્જન, પોષણ અને જીવનના ઉદ્દેશ્યના છે, જેમાં માં કુષ્માંડા, સ્કંદમાતા અને કાત્યાયનીનું સ્વરૂપ આવે છે. અને છેલ્લા 3 દિવસ શુદ્ધિકરણ અને અંતિમ સિદ્ધિના છે, જેમાં માં કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીનું સ્વરૂપ આવે છે. આ યાત્રા અંતે આત્માની સંપૂર્ણ શુદ્ધિ અને જાગૃતિ તરફ લઈ જાય છે. અહીં એક વિશેષ સંયોગ પણ છે કે 27 માર્ચ 2026ના રોજ નવમી સાથે રામનવમી પણ છે. આ શક્તિ અને મર્યાદાનો અનોખો સમન્વય દર્શાવે છે. શક્તિ જ્યારે ધર્મ અને મર્યાદા સાથે જોડાય છે ત્યારે તે સમાજના કલ્યાણ માટે કામ કરે છે. આ સમયગાળામાં ઉપવાસનું પણ વૈજ્ઞાનિક મહત્વ છે. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ઉપવાસ સર્વશ્રેષ્ઠ ઔષધિ છે. આધુનિક વિજ્ઞાન તેને ઓટોફેજી કહે છે, જેમાં શરીર પોતાના જ ખામીયુક્ત કોષોને નષ્ટ કરીને પોતાને શુદ્ધ બનાવે છે. આ નવરાત્રિ દરમિયાન શુક્ર અને સૂર્યના મિલનથી શુક્રાદિત્ય યોગ પણ બની રહ્યો છે, જે આર્થિક પ્રગતિ અને વૈભવ માટે શુભ માનવામાં આવે છે. અષ્ટમીના દિવસે થતું કન્યાપૂજન પણ એક બહુ મોટો સામાજિક સંદેશ આપે છે કે સાચી શક્તિ સમાજની દીકરીઓ અને સ્ત્રીઓમાં રહેલી છે, અને જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે. આ રીતે જોવામાં આવે તો ચૈત્ર નવરાત્રિ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ શારીરિક શુદ્ધિ, માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનો એક સંપૂર્ણ માર્ગ છે. અંતમાં એક વિચાર: જો માં કુષ્માંડા માત્ર એક હળવા સ્મિતથી બ્રહ્માંડનું સર્જન કરી શકે છે, તો શું આપણે આપણા જીવનની મુશ્કેલીઓ સામે એક હળવું સ્મિત રાખી શકીએ? શું આ 9 દિવસ દરમિયાન આપણે માત્ર અન્નનો ઉપવાસ નહીં, પરંતુ ક્રોધ, અહંકાર અને નકારાત્મકતાનો પણ ઉપવાસ કરી શકીએ? જો આપણે આવું કરી શકીએ તો વિક્રમ સંવત 2082 ખરેખર આપણા માટે એક નવું અને શુભ વર્ષ બની શકે. આ સકારાત્મક વિચાર સાથે આજના આ ગહન વિશ્લેષણનું સમાપન કરીએ છીએ. આ વૈચારિક સફરમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શક્તિ અને જ્ઞાનની આ જ્યોત આપણા મનમાં હંમેશા પ્રગટેલી રહે. આવજો.